બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારની પ્રજા કહી રહી હતી કે કોઈ અધિકારીએ અમારી નથી કરી મુલાકાત, પ્રજા રામ ભરોસે। વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 3 દિવસથી વધુ વરસાદને કારણે પાણી ભરાતા પ્રજા પરેશાન। વાવ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરોમાં, ખેતરોમાં પુષ્કળ પાણી ભરાઈ જતા ભોગવી રહ્યા હતા મુશ્કેલી। વાવ મામલતદાર કે વાવ તાલુકા વિકાસ અધિકારી હજુ સુધી નથી કરી મુલાકાત। વાવ તાલુકાના ભાચલી, વાસડા, ડેડાવા વગેરે ગામોમાં પાણી ભરાઈ જતા ઘણી તકલીફ હોવાનું જણાવતા હતા મીડિયા સમક્ષ। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। મારું નામ ગજાભાઈ અમીરભાઈ, ભાચલી, સરપંચ બેનેરી। હવે આમ તો વાતો બધી છીએ ને અમે બધે મીડિયામાં આલી હતી, પણ અત્યારે હાલમાં ભરચક ગામનો એક પાણી 8 થી 10 ફૂટ પાણી ગામમાં, અને કોઈ કર્મચારી કે કોઈ અધિકારી કે કોઈ ચોંટાયેલા ધારાસભ્ય તો હાલ જ આવ્યા, પણ એને 4 દાડા છે આપણા પૂરચાયા તો 4-5 દી છે કોઈ ગામની સંભાળ લીધી નથી। એક વસ્તી ભૂખમરામાં મરી જાય, એક ખાવાની, એક પશુપાલનનું બધી રીતે તકલીફો પૂરી હતી અને કોઈ સંભાળે મારી લીધી નથી। તો સરકારને હું જાણ કરું છું કે ગમે તે રીતે આ ઊંચામાં ઊંચોથી લાભ મળતો હોય, ખેતી લગતો કે રેશન કાર્ડ ઉપર કોઈ સહાય મળે ગરીબ માણસોને, આવી મારી રજૂઆત છે। ભાટલી તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા, ભૂરાભાઈ કાશીરામ। ભાટલીની અંદર અત્યારે પાણી 10 ફૂટ હેડેરું બરાબર। અત્યારે કોઈ સુવિધા અમને મળી નથી, અત્યારે ખેતરોમાં કોઈ દવરાય એમ નથી। તે અમે સરકાર આગળ વિનંતી કરો છો કે અમને ખૂબ પાક હાલે, એડા બીજા ઝાડ બાર કોઈ વધી નથી, ઢોર મરે છે, અમારા પાસે કોઈ સહાય ત્યાં નથી। ગામ ભાટલી ગાયો અત્યારે ભૂસી બેઠી છે, એ માટે કોઈક સગવડ કરો। મામલતદાર કે કોઈ આયા નથી, ટીડીઓ મામલતદાર। ઓકે, કસ્તુરભાઈ, ગામ ભાટલી। અમારા ગામની અંદરથી 3 દિવસથી પાણી ચાલુ હતું, 8 થી 10 ફૂટ પાણી હતું અમારા ગામની અંદર। આ દાડાઓથી તલાટી, મામલતદાર, ટીડીઓ કે કોઈ થયો તો કોઈ અમારો સંપર્ક કોઈ કર્યો છે નહીં। અને મેં 100 થી 150 કર પ્લોટોનો, ખોખાર રબારીઓનો, નેહાળમાં, ગામમાં બધાને વસવાટ કરી ગામમાં લાયા છે। હજી સુધી તંત્ર અમારા ગામમાં કોઈ આવ્યું છે નહીં। શું નામ છે તમારું? અમૃતભાઈ કસ્તુરભાઈ પંડ્યા।